પણ એમની તો પછી તો વડાલીથી ઈડર થી એને પકડાય છે. સીધી ઘરની ગાડી હા એ ખરી, પણ પેલા લોકો થોડા આગળ નીકળ્યા ત્યાં વડાલીજી નું. અહીંયા તો પબ્લિક પગ મૂકવાની જગ્યા ના હોય, કેટલી પબ્લિક હોય. હાડકું જલ્દી સંતાય. ત્રાંબટ આ તારંગાના ડુંગરોનું આ ડુંગરની જે મુખ્ય વનસ્પતિ. કેટલીક ખાસ વનસ્પતિ છે ને એમાં એક મકરોડ છે. મકરોડ હા ઢોરને અને માણસોને ખબર છે વરસાદમાં ખૂબ વરસાદ પડે હા તો પગ પાકે, હા હા તો એમાં એનું ફળ કામ આવે. પછી ઉપર બતાવીએ. હા હા એમાં એક આ ત્રાંબટ છે. ત્રાંબટ હાડકા માટે ખૂબ ઉત્તમ વનસ્પતિ. સંધાઈ જાય. ફ્રેક્ચર થઈ ગયું હોય એટલે પછી શું કરે કે પેલું ગોઠવી દે, હા પ્લાસ્ટર કરે, પ્લાસ્ટર કરે અથવા હાડ વૈદ પેલા જે વાંસની ખપાટ મૂકીને બાંધે. હાડકું સંધાવા માટે તો એલોપેથીમાં કોઈ દવા નથી. હાડકું તો કુદરતી જ સંધાય, ખાલી તો ગોઠવી આપે, દુખાવો ના થાય. હા હા પણ એ ઝડપથી સંધાવામાં મદદરૂપ થાય. હા હા આયુ ગૂગલ. જો બીજ આવી ગયા ને. આ કાંટો છે ને હજુ. આ તો અત્યારે આ બીજ તૈયાર આ તો થયા. ટુમઠિયો. અમે અહીંયા એને ગોળ્યો કહીએ. હા હા બરાબર. હા અરે આમ ચારે બાજુ ફરી લો. કોઈ પાકા બીજ થયા હોય ને એ વીણી લો. કાળા કાળા થઈ ગયા. સુકાવા માંડ્યા હોય ને હા ના હા ક્યાંક ને ક્યાંક તો મળી જાય. હવે આને સુધી વાર લાગે એટલે થોડાક પેલા થાય ને એટલે ઘણા પક્ષીઓ ખાઈ જતા. હા પક્ષીઓ ખાય. એકદમ. હવે અમે આ ત્રાંબટમાં કેવું છે, આના બીજ ઘણી જગ્યાએ વાયો પણ ઉગે જ નહીં. હા હા આ આવળ નાખતા પેલા ચામડાના કુંડમાં. હા હા હવે આના ફૂલ ખરા ને, આ ફૂલ સૂકી નાનો પાવડર ડાયાબિટીસમાં ખૂબ વપરાય છે. હા હા ભાઈ તો આને ખૂબ વાપરે છે ડાયાબિટીસ આવળને. અરે ના ફૂલ ડાયાબિટીસ માટે. આપણે આરે વાવું વિકળો એટલે અહીંયા એની લોકલ ભાષામાં કંકાયો કહે છે, પણ વિકળો અને કમળા માટેની ઉત્તમ દવા. હા હા આના પત્તાનો રસ એક ચમચી આપો ને, હા ગમે તેવો કમળો હોય મટી જાય. કમળાની ઉત્તમ દવા છે વિકળો. શું કહેવાય? વિકળો. અને તમારે વાડ બનાવી હોય આનો ફોટો પાડો, આના કરતા સારું હોય. હા મસ્ત ફોટો છે. પેથોડિયા નામ યાદ રાખજો, મળી રહે ઉપર. આ સિંદૂર. હા સિંદૂર. હા તમે ત્યાં લઈ ગયા આ ગૂગળ. હા એ આના ટુકડા હા હા જોઈ લો. બીજ છે કે નથી? ગૂગલ અહીંયા લાલ લાલ એ ગુરુ બરાબર. કરમદા છે. પછી આ મીંઢળ છે. આ મીંઢળ લુપ્ત થતું ઝાડ છે. મીંઢળ. હાથે બધાય પેલા વરરાજા એ આમાં આ બે વર્ષથી ફળ આપતું થઈ ગયા મીંઢળ. બરાબર. હવે મીંઢળની વાડ કરે તો મીંઢળ એક વનસ્પતિ બચાવવાનું પુણ્ય મળશે ને. આપણે તો હિન્દુ પાસે પુણ્ય વગર તો કશું કરે નહીં. અને વાડની વાડ કાંટારી વાડ. હા, કારણ કે તમારે શું કરવું પડશે, વાલી હોય કે મિત્રો હોય, કેવું શું પણ એના સ્વાર્થની વાત હશે ને તો તો જ કરે. બરાબર. કો તો પછી વાસ્તુશાસ્ત્ર વાળી કે એવી કઈક બે બતાવવું પડે મહત્વ. પૈસા કોક પર્યાવરણ બચાવવા 4 ઝાડ વાવો તો કોણ વાવશે? હા તમે એને એમ કહો કે ત્રીજો કોરોના આવ્યો અને તમારે ત્યાં અરડુસી નહીં હોય તો તમે મર્યા સમજો. ગયા કોઈ બચાવી નાખે, બહુ આમ આગ્રહપૂર્વક કહેવાનું, વિશ્વાસથી, તો પેલો માણસ વિચારશે કે વાત સાચી તમારી. હા, સરળતાથી નીકળે નહીં. બરાબર. એટલે હવે પેશાબની કોથળીની જે મર્યાદા હોય ને, આખી કોથળી ખાલી થઈ જાય તો તમે 4 કલાક 5 કલાક સુધી પેશાબ ના કરો તો ચાલે, પણ પૂરી ખાલી ના થાય પેલાના કારણે. એટલે રાત્રે પણ વારંવાર ઉઠવું પડે. પછી પેલા કપડાં, ઘણા લોકોને કપડાં પલળે કારણ કે ધાર આગળ ના જાય. ફોર્સથી ધાર આગળ જાય, આમ પાછું પેશાબ પાછો વળી ના આવે એટલે કપડાં બગડે, ટીપું ટીપું એ પડે. હવે એ બજારમાં એની ગોળી આવે છે પ્રોસ્ટેટ માટેની. એક ગોળી 25 રૂપિયાની હોય છે. બને છે આમાંથી. તમે રોજ 150 પત્તા આના ખાઈ જાવ તો એની કોઈ જરૂર ના પડે. મીઠો લીમડો 150 લીમડા, આ 150 પત્તા ખાઈ જવાના. આ એકની અંદર 25 પત્તા હોય. બરાબર. હવે આ લીમડો 25 પત્તા તમે ખાઈ જાઓ તો એ ગોળીની જરૂર ના પડે.
રોજ ખાવાનું ધોઈને અને પછી આપણે ચા પીતા હોય ને એવું ગરમ પાણી 1 કપ પીવાનું. અડધો પોણો કલાક કશું નહીં લેવાનું. 7 દિવસ લેવાનું એટલે અસ્થમા મટી જાય. આ બહુ સહેલાઈથી ઉગે છે, એકદમ ઝડપથી ઉગે. કટિંગ બી નરમ ફેલાય ને એવી રીતે હોય. કટિંગ બી થઈ જાય. હા. એટલે પગમાં પાણી ફૂટે, પાકે પગ. બકરાને પણ એવું થાય, ઢોર નહીં થાય. તમે જોયેલું કદાચ હોય તો. હા, પાકે બધા પગ. તો આને બાફી અને એ લગાઈ દો. આમ ચામડી ઉતરતી એવું લાગે એમ. આ કોવાઈ જાય, રીતસર પગ કોવાઈ પગ જાય. કોવાઈ જાય પાણીમાં રહી રહી. એટલે ઓ હાપડ ગયા વાળી રીતે. ના લે આ. આ તમારા વિસ્તારની વનસ્પતિ. હા હા, માલકાંગણી થાય ને. એના બીજનું તેલ આવે છે. હા, તેલ બરાબર. આનું બીજું નામ છે જ્યોતિષમતી. જ્યોતિષમતી. જ્યોતિષમતી એટલે બુદ્ધિ વધારનારી. દુનિયામાં એક જ વનસ્પતિ એવી છે કે તમે નાના બાળકને રોજ એક ટીપું આપો ને તો એનું મગજ ચમત્કારિક સ્વરૂપે કામ કરે. બરાબર. આપવાનું રીતમાં કેવું છે, આ પોતે આ ગરમ પ્રકૃતિની આઈટમ છે. પતાસામાં એક ટીપું નાખવાનું એટલે પતાસું એને શોષી લે ને એ છોકરાને આપી દેવાનું. બરાબર. 15-20 દિવસ આપવાનું, પછી થોડા દિવસ રહેવા દેવાનું, ફરી પાછું આપવાનું. પછી આપવાનું. હવે આપણે શું થયું છે, એક્સપોર્ટ કરીને શું કરીએ છીએ આપણે? શું કીધું? માલ કાંગડી બીજ નામ કીધું? જ્યોતિષમતી. જ્યોતિષમતી. એ તમે આમ સર્ચ કરશો તો આવશે. હા, બરાબર. હવે મારો પ્રયત્ન કેવો છે કે તમારા ત્યાં આ રાખો અને આપણે ત્યાં જે બાળકો છે ને, આપણે શું કરીએ છીએ, ભારતનું જે હવામાન એવું છે, આખી દુનિયાના બાળશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, આ બધા લોકોએ રિસર્ચ એવું કર્યું કે અહીંની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને બાળક જન્મે ને ત્યારે આઈક્યુની દ્રષ્ટિએ નંબર 1 હોય છે. પણ 4-5 વર્ષનું થાય ને એટલે ચારે બાજુના લોકો જે રીતનું એને ટ્રીટ કરે ને એવું થઈ એટલે 56માં નંબરે પહોંચી જાય. તાર થયા ના થયા રહેવા દે, તો ડોબો છે. બરાબર. આપણે છોકરું નાનું છોકરું આવતું હે, ઓ મારો ગાડો દીકરો આવ્યો, આપણે એમ કોઈ દિવસ કહ્યું બહાદુર દીકરો આવ્યો? તું બહાદુર છે, હોશિયાર છે. એના મગજમાં પહેલા દિવસથી ફિટ કરી દી કે આ મારાથી થાય જ નહીં, આ ચડાય જ નહીં, આ લીમડા ઉપર ના ચડાય. પહેલા જ દિવસથી ફિટ કરી દઈએ આપણે. બરાબર. તો એવા બાળકો જે છે, એક્સપોર્ટના નામે શું થયું છે કે સારી વસ્તુ બહાર મોકલો. કેમ? આપણે ભાવ વધારે, ભાવ મળે છે. અને જે બોગસ આઈટમ હોય ને, ઘઉં પણ ઘઉં હોય તો એ ગ્રેડના ઘઉં આપી વેચવા મૂકી, અને પછી બી સી ગ્રેડના ખાવાના. એટલે તમે હવે સી ગ્રેડના ઘઉં ખાઓ તો એ જેવું ખાઓ એવો તમારું શરીર વિચાર થવાના ને. હે, બધી આઈટમ આ થયું છે. પેલા પૈસાની લોભ, મકાન કે પેલું માર્કેટિંગ વિશે આવ્યો ને, ભાઈ સારામાં સારું માર્કેટિંગ કરો, ચાલો એ ગ્રેડનું માર્કેટિંગ કરો, પછી વધશે આપણે ખાશું, છોકરાઓને આપીશું. એમાંથી બહાર આવવાની જરૂર છે. એનું એ જે અંદર જે પકડેલું છે ને એનું રસાયણ, એ સારું એટલું બધું જબરજસ્ત છે ને કે દાણો છૂટો પડવા નથી દીધો. એરોલાઇટ જેવું. હા, એરોલાઇટ બાપ છે. આમાં 3 કલર હોય છે, હા, પિંક લાગે. પિંક, સફેદ અને એક હોય છે પીળો. પીળો. 3 છોડ છે આપણી કાચના. અને આ એટલું મસ્ત ઝાડ, આમ એક લાઈન બનાવી હોય ને તો એટલી સરસ શોભે ને. ફૂલ જોરદાર આવે આના, જબરજસ્ત. બોર્ડર ઉપર ગાંધી આપણે પેલા છાવણીમાં છે ને, આપણે બીજ, હા, છોડવા લાયા હતા, એ જ પેલા વ્હાઈટ એ જ અને તમે એ જ ને. હા, તમે છે ને રક્ષા શક્તિ સર્કલ ખરું છે, જીરો શક્તિ કહેવાય ગાંધીનગર, બસ એ આખા રોડ ઉપર આ એ જ છે, ત્યાંથી કોબા સર્કલ જાઓ ને એ જ છે. તો ડાબી બાજુ આ કાચના બસ આજ જ છે, પિંક કલરના છે. એ બધા pink છે. હા, ઝાડ તો મોટું થાય. આ ધવાળી છે તે ધવડી, હા તો ધવની આ પેલી છે, લેડીઝ જાત છે. હા, ધવડી. ધવડો અલગ હોય, એકદમ વ્હાઈટ અને ઊંચો થાય. આ ધવડી. ગુંદર આવે તો ગુંદર. હા, એ જ આ રી અડુસી જીતુભાઈ, આ અડુસી કહેવાય. આ ઓરિજિનલ સીસમ. ઓરિજિનલ સીસમ, જેને સીસમ જે છે ને, આ જુઓ એનો પત્તું ગોળ હોય અને સીસુ તેનામાંથી પત્તો તોડી આવે. આપણે ત્યાં જઈએ, આજે ઊભું છે ને સીસુ રોડ ઉપર એ હોય છે, એનું પત્તું અણીવાળું હોય છે હૃદય રોગમાં. હૃદય રોગ માટે. જે વેલ છે ને ગોકર્ણ, હવે તો પેલી છે અપારી જાત. અપરાજિતા. હવે હવે જો આ સીસુ રોડ ઉપર જે હોય છે ને બધા કે ને સીસમ, હા. તો એનું પત્તું આ ટાઈપનું હોય, લાંબુ પિમ્પર જેવું. અને આ ગોળ. ના ના, પત્તું આટલું જ હોય, આટલું જ હોય. પણ આમ અંદર પેલું આપણા પિમ્પર જેવું શેપ છે. હા. લાંબુ. કાચ જેવું. આમ. બીજું આ બેનું કુળે જુદું છે. હમ. હા, એક જ જાત છે એવું નહીં. તો
કરવાથી ખબર પડે ખેતર દેખાય તમને એક હરખું. હા આ રોડ ઉપર તો બધા એમ જ કે આ સીસમ છે. સીસમ આપણે છે જંગલમાં એટલે આ તો છે. જોજો એમને ગોત સીધો. હા અરે આવું નહીં. આ તો છે લે આપણે પેલા ડુંગર ઉપર પેશાબ કરવા નહીં ઉભા રહેતા. હવે આ નીચે આ બધા રોપા જ છે ચારે બાજુ. અરે આ બધા જો આ તમે છે. એને અલગ શેરોથી એક આમ પેલા અરે એવું જ છે પણ આને પાણી થોડું ઓછું થયું ને એટલે એવું લાગે છે. હવે આ બધા રોપા જ છે. હવે આ જે છે ને તમે જ્યાંથી ભૂંડનો બહુ ઉપદ્રવ હોય તમે સળંગ વાવી દો ને તો ધોવાણ જમીનનું ધોવાણ ના કરે અને જનાવર કોઈ અંદર ઘૂસે. અને આ ભાલા એવા હોય છે કે એની તાકાત નહીં કોઈ જનાવરની કે અંદર ઘૂસી શકે. આ જુઓ ને ના જઈ હવે ઓલા જેવા શેરા જેવા શેરાના કાંટા હોય. હા બહુ મજબૂત. તે આપણે જે શું છે આ ધવડી છે આમાં અનંત મૂળી. હા અનંત મૂળ બરાબર. હા આમ બે બાજુ ખાસી બધી 9-9 ઇંચ લાંબી સિંગ થાય છે. વચ્ચેથી સિંગ શરૂ થાય ક્યાંક હોય તો બતાવો. વાર હશે ફૂલ આવે એટલે હવે આવશે. 9 ઇંચ બે બાજુ એ સિંગ આમ વધે બે બાજુ વચ્ચેથી શરૂ થાય એના બીજી રીતે. મૂછ જેવી. હા મૂછ જેવી બરાબર. મૂછ જેવી હોય આમ તમે આ ખરું ને આ રહ્યું આમ રાખો ને આમ આમ આ રીતે તો મૂછ જેમ જ લાગે આમ 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 અનંત મૂળ. એ બધું ચમકે ને. કયું ચમકે? આપણા વિસ્તારમાં સફળ ઝાડ છે અને વીરપન ચોરી આની કરતો છે. સુખડ ચંદન કરતો પણ આનું ઔષધીય મૂલ્ય ઊંચું રક્તચંદન અને ઝડપથી વધે છે. કેટલા વર્ષનો હોય છે? આ 3 વર્ષનો હશે પણ આપણી જમીન હલકી. બીજું શું હોય કે જે ખેતી થતી હોય ત્યાં એમને ખેતી થતી હોય તો શેઠાને પાણી મળ્યા રાખે. શેઠે જલ્દી વધે. હા ત્યાં આપણે કેટલું વધ્યું એ 3 વર્ષનું એ રહ્યું ત્યાં મોટું હોય ને ઘણું મોટું છે. મેં જોયું. વાડ બનાવવા માટે ઉપયોગ કરીએ તો આપણે ત્યાં જે કપાસમાં ફૂલ ચડા મજૂરો રાખવા પડે છે ને હા કોઈ પણ ફૂલ એનું ફલીકરણ મધમાખી છે. મધમાખી બરાબર. મધ તો અમુક અનુકૂળ જગ્યાએ બેસીને માળો બનાવી દે એનો. પણ જે ભમરા છે ને એને કાળો અને એક થોડો પીળો ભમરો એને રહેવા માટેની જગ્યાઓ ખલાસ થઈ ગઈ. પેલા ઘરોમાં વાંસના મકાન આ તે હતા, હવે આરસીસીના મકાન થઈ ગયા. એ ક્યાં રહે? તો સારી ક્વોલિટી વધુ મધમાખી કરતા સારી ક્વોલિટીનું ફલીકરણ ભમરો કરે છે. તો એવા કેટલાય ભમરાઓને બિચારા રહેવું હોય તો એના માટે જગ્યા આપી છે. અચ્છા ઘર બને હતા ભમરા આમાં જોયા તમે? ભમરા હતા. હા ભમરા આમાં રહે છે, બચ્ચા પછી આપે છે એમ. હા આ બધું મેં કેટલી જગ્યાએ મૂકી. બસ તો એ સફળ પ્રયોગ આપણો. હવે આપણે કરવું પડે. મૂકી દો તમે એરંડા મૂકી દો એવી પૂછી વસ્તુ, પણ વાંસ હોય તો લાંબો ટાઈમ રહે. લાંબો ટાઈમ રહે. પાણીમાં બગડે છે. બસ એ તો આ પ્રયોગ હું કરે. હા અને કરો ને તમે બાકી લોકોને કહો. અને આનો કોઈ ખર્ચો નથી. હા ટુકડા વાંસના ટુકડા કાપી ભારી બાંધીને ગમે તે ક્યાં કોઠી દેવાના. હા ભમરા જે છે ને એનું નિવાસ માટે એને કાર્પેન્ટર કહે. અને ના એનું નામ અંગ્રેજીમાં કંઈક બીજું છે. ચાલુ રાખો વાત. એટલે એ જે છે ને હા એ સામાન્ય રીતે કોઈ પણ પોચું લાકડું હોય ને એને કોતરીને પછી એમાં એનું ઘર બનાવે. બરાબર. હવે એવું લાકડા જ નથી રહ્યા તો એને એના માટે આ સગવડ. અરીઠો વાવ એટલે અરીઠો વાવ એટલે એને ઘરના કપડાં ધોવાના સાબુનો ખર્ચો નીકળી જાય. ખ્યાલ આવે? પછી નાહવા માટે સાબુની જરૂર નહીં. અરીઠો તમે પલાળીને પછી બીજા દિવસે તમે નાહો. પેલા એનાથી જ લોકો નાહતા હતા. પિત્તળના વાસણ ધોવા માટે કોઈ કેમિકલ લાવવાની જરૂર નહીં. મસ્ત ચોખ્ખા થાય. પેલા અરીઠાથી ચોખ્ખા કરતા હતા. એટલે ટાર્ગેટેડ છોડવાઓ મારું એમ કેવું છે. પર્યાવરણ એટલે ખાલી લીમડા વન પીપળા વન એમ નહીં. એ જે કરે છે ને એ ખોટું નથી. ખોટું નથી. બરોબર. આપણે શું કરવું છે? આપણે બે વાત કરવી. લુપ્ત થતી વનસ્પતિ એક મુદ્દો અને આજની જરૂરિયાતની વનસ્પતિ એ બીજો મુદ્દો. આના ઉપર ભાર મૂકવાનો. બાકી દરેક ઘરે તુલસી હોય ને એને એ જ કુંડામાં કરિયાતું નાખો એટલે તાવ માટેની બીમારી મટી જાય. હા કડું કરિયાતું નથી આવું. આપણે ત્યાં સફળ પાક છે. હાડ સાકર. પછી જેને સુશોભન વેલ કરવી છે તો દમ વેલ નાખે,
બરાબર, દોડીની વેલ નાખે, આવી રીતે આ અપરાજિતા થાય, અપરાજિતા થાય. પછી આ હાડ સોકળ થાય. આનું નામ સર્ચ કરતો પેલી નેટ ઉપર સર્ચ કરતો હું ભૂલી ગયો. પેલા ઉપર ગાયના રોપા છે, બરાબર. બીજું કે આ બધા કેવા છે, એને બહુ સંભાળ જોઈએ છે એવું નથી. સિમ્પલ તમે એક વખત નાખો ને થોડું ઘણું પાણી થાય આપણે આ રહી ગયો તો હા, બીજો કુંડામાં લઈ મુદ્દો જઈએ. શું જોડવો પડશે? સ્વાસ્થ્યનો, વાળનો, બરાબર. ત્રીજી વાત એ કે આપણા જે પૌરાણિક છોડ છે, જેમ કૃષ્ણની વાતો કરીએ પણ કદમ ક્યાંય છે, બરાબર. તો કૃષ્ણના હિસાબથી કોઈ કદમ વાવશે તો એક ઝાડ તો બચશે ને. બસ છે ને. મૂળ વાત આપણી શું છે? હમ. ભાઈ ઝાડ વાવો. મહેન્દ્રભાઈ એક અજાણો છોડો અહીંયા લાગ્યો હારો. હા, આનું નામ મને યાદ નથી રહ્યું, હમ હમ. પણ એ મસ્ત ફૂલ થાય છે. હમ. આમ પથરાય, આમ ખૂબ મસ્ત પથરાય. હમ હમ. પેલી એપ્લિકેશન આવે ને એમાં તો આપણે અને આ જાંબલી કલરનું વેલ છે. આ તો ટીકોમાં. બીજું આ જે ભાગ ખરો ને આટલા ભાગમાં ઘાસ નહીં થાય, હમ. એટલે નિંદામણ શરૂઆતમાં નહીં નડે. અને પલળી ગયું બરાબર તો આ ઢાંકણના કારણે ભેજ ઉડવાની, બરાબર. અને જે આજુબાજુ થોડું પડે પાણી પાછું અંદર હા, હા, ધારો કે 2 મિનિટનું ઝાપટું આવ્યું ને તો એને પાણી પૂરું થઈ જાય. આ છોડ છે ઇલાયચી. એટલે આપણે ઘરે હે. જોજો આ પાછળ. આ રે ને આ ઇલાયચી છે. આપણે ત્યાં ફૂલ શરૂ થયા છે, પણ હવે કેટલાક વનસ્પતિ એવી છે કે આપણા વિસ્તારમાં એનું ફ્લાવરિંગ થાય પણ ફળ બેસે સેટિંગ થાય એવું બનતું નથી. બરાબર. જોઈએ છે, અખતરો કરીએ છીએ. આમાં ગયા વર્ષ 2-3 વર્ષથી ફૂલ આવે છે. નીચે હોટી નીકળે, આમ એ તો જોયું. નીચેથી નીકળશે હોટી નીકળે. અહીંયા જો ફૂલ અહીંયા ઉપર આવશે અને બીજ રે ને નીચે જ નીકળશે અહીંયાથી. નીચેથી જ હોટી નીકળે, એમાં જ ફૂલ થાય. ના ના ફૂલ અહીંયાથી અરે ભાઈ અમે જોયા ને, આગળ અમારે ત્યાં હે ને તમારે ત્યાં છે, આમ નીચેથી હોટી નીકળે. ત્યાં એલસી છે. હા એલચી ઈ મામા બીજ ઈ બીજ નીકળે રહ્યો પણ એ નથી બેસતા આપણે ત્યાં. આપણને નથી એટલે જેમ દાખલા આપણે વાતાવરણ મેન્ટેન સોપારીના ઝાડ આપણે ત્યાં નથી થતા. હા એવી રીતે મેં માં નાખ્યો મોટો થઈ ગયો તૂટેલી કલારી હતા બધું આ લોકો અહીંયા જંગલમાં 2020 થી આ વાત કરશે. અરે આપણે સેઠા ઉપર એક છોડ એમાંથી નાખી દઉં, હું તમને આપું. વાત ઘાસ એ ઉકળે ને આપણે જેમ. હા, હવે આ વાલોર છે અને આપા કહે છે. આપા. ચોરસ વાલ મેં તમને બીજ આપ્યું એક બે હા હા. છે નહીં થયા હારું. આપા આ શાક માટેની વેલ છે. આ જો ને આપા. આપા હા, આનો હક અમારા ટીમ્બા જાગીરનો હક સંચાલન એ કરે ટીમ્બાવાળા. હા બનાવી સરકારે આપ્યું હે. એ તો માણી કે ઉપર કયું જવાન છે રીતુભાઈ 10 જ મિનિટ રોકાશું હો. જો તમારે હવે તમે અહીંયા લઈને આવો ને છોકરાને હા. ઉપરથી લક્ષણીઓ ખાય ના કરે ને તે કરે ને. વચ્ચે તમે ટ્રેકિંગ માટે આવો ને અહીંયાથી આ આમ લીધું છે નીચે દોરડુમાં દીધું ટ્રેકિંગ કરવા. જો આ બાજુ જો મંદિર હવે અમે જો અહીંયા લોકો છે ને માનતા કરવા ઘણી આવે. ધીમે રાખજો, પેલા મોર લેવા મોર શૂટિંગમાં લેવા છે. મોર તો હજી આગળ છે.